ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ જૂની મફતલાલ કાપડની મિલમાં ગુરુવારની મોડી રાત્રે અચાનક મિલમાં આવેલ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી। બનાવને પગલે મિલના મજૂરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। નડિયાદ ફાયર બ્રિગેડને કોલ મળતા ટીમ તાબડતોબ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને લગભગ પોણા કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે આગને લઈને કોઈ જાનહાનિ નથી થઈ, પણ ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું હતું। રાત્રે 10:15 વાગ્યાની આસપાસ નડિયાદ કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે જૂની મિલ મફતલાલ જૂની મિલમાં એમના સબસ્ટેશનમાં ફાયર થયેલ છે। તેથી અમે અમારી ટીમ સાથે 2 વોટર બાઉઝર લઈ અને ઘટના સ્થળે પહોંચી ગયેલ। ત્યાં જઈને જોતા 2 ટ્રાન્સફોર્મરમાં આકસ્મિક આગ લાગેલ અને ફાયર થોડી મોટી હતી, જેથી અમે પહેલાં એના સપ્લાય બંધ કરાવી અને પછી એના ઉપર ફાયર ફાઇટિંગ કરી અને સંપૂર્ણપણે આગ કાબૂમાં લઈ લીધી। નુકસાનમાં ટ્રાન્સફોર્મર આગ હતી, એટલે બીજું કોઈ નુકસાન નથી।